આવડા કોર્પોરેટર ને બધા અહીંયા આવ્યા, અહીંયા રજૂઆત કરી અમારી આવી પરિસ્થિતિ છે, તો આ રોડ ચાલવો તો એ બંધ થઈ ગયો. અમને એમ કે આ રોડ તાત્કાલિક થઈ જાય તો અમારે રસ્તો કરી દે. રુચિકાબેન, કંચનબેન, સુરેશભાઈ, નરેન્દ્રભાઈ, કોણ આવે છે? કોણ? અરે આ રુચિતાબેન આવ્યા હતા, પછી આ કોર્પોરેટર વાળા આવ્યા હતા, બધા અમારા આવી પ્રોબ્લેમ છે જોવા આવ્યા હતા, જોઈ જોઈને વહી ગયા, પણ હજી કોઈ કામ થયું નથી. રોડ વાળાને કે અહીંયા તમે આવો ને અહીંયા આવો ને આવી ગટર કાઢી છે ને આમ થાય ને તેમ થાય. આ રોડ જે કાઢી ગયા છે તો અમને આ રોડ જે ચાલવો તો એ 5 દીથી પહેલા આવ્યા હતા, તો 5 દી પછી અત્યારે કોઈ હજી પાછો જવાબ દેવા નથી આવ્યા. અચ્છા, આજ મેં કમ્પ્લેન લખી હતી સુધરાઈમાં કે અમારી ગટર આવડિયા જે છે એ બંધ થઈ છે, ઉપર સંડાસ બંધ થયું છે. આજે જ લખી હતી આજની તારીખમાં. તો એ મેં અહીંયા જે કાઢવા વાળો આવ્યો, જે ગટર કાઢવા વાળો આવ્યો, એને વાત કરી, કીધું ભાઈ જોઈજો, તો કે મારેથી આ ભાઈ અહીંયા ઢગલો કરી દીધો છે તો હું કેમ કુંડી ફેરવું. તો એ રુચિતાબેન ને ફોન કરાવ્યો, એ કે એ તમે સુપરવાઇઝરમાં ફોન કરાવો. સુપરવાઇઝરમાં ફોન ઈવડે આવડો જે હતો એને કીધું ભાઈ મારી પાસે સુપરવાઇઝરના ફોન નંબર ન હોય ને ભાઈ. તો એને કર્યો, તો એ કે હું 4 વાગે આવું છું, હજી 4 વાગે છે, હજી કોઈ આવ્યા નથી. અમારે અટાણે સંડાસ બંધ છે, અત્યારે જ બંધ છે. અને આ જે કુંડી દાટી દીધી છે, અમારે જે પાણી જાય જોવાનું હોય એ કુંડી દાટી દીધી છે. પણ એમ નહીં, આ જયારે આ બધું થાતું હતું, આ બધું આ કરીને વયા ગયા, ત્યારે એ લોકોએ આ શેરી કે કઈ જોયું નહીં? તમને હા, એ અમે કહેતા હતા, અમે અહીંયા જે આ ઢગલા કરતા હતા ને ત્યારે કહેતા હતા ભાઈ અમારે આવડી ગટરું જે છે એ સંડાસની છે, પાણી જવાની છે, તમે અહીં બુરી દેવો તો જોહે કેમ? અમારે આમાં પાણી ભરા છે ગંદકીનું, કુંડી ઉભરાય તો શું થવાનું છે? બરોબર છે. આ એક શેરી વાળા ને આખી શેરી વાળાને પ્રોબ્લેમ થવાની છે ને. તો આવડવા જે છે સરકાર અમારું કરે, આ કોર્પોરેટર વાળા કરે. અમે મત દઈએ છીએ, વોર્ડમાં દઈએ છીએ, ઈવડે ઈ આવીને કરી જાય. અમે તો અહીંયા ઓળખતા નથી. આ વખતે ચૂંટણીમાં શું કરવું છે? અરે ચૂંટણીમાં અમારું કામ કરશે અને બધાને મત અમને ખબર પડશે ને. અમારું કામ અહીંયા કોણ કરવાના છે એ બધી ખબર પડશે, એને જ મત દેવાના છે. અને અહીંયા બધાને એમ કહેવાનું છે, બધાને હમ દઈને જ મત દેવડાવવાના. તમારું કામ કર્યું હોય એને જ દેજો, નકર તમને હમ દેવાય.